ગાઈઝ અહીંયા આપણે બહાર નીકળી ગયા છે ને બીચ જોરદાર દરિયાનો અહીંયાનો નજારો છે જે તમે અહીંયા આવો તો જ તમને જોવા મળે. બાકી કેમેરામાં તો સારું નહીં હોય દેખાતું પણ ઓરિજિનલ તો બહુ જ મસ્ત દેખાય. જેટલું નીચે જવાનું નોઈસ મસ્ત છે નહીં અહીંયાનું વાતાવરણ. તડકો તો ગાઈઝ વધારે છે પણ અહીંયાનો નજારો એકદમ મસ્ત. દરિયાના મોજા પણ જોરદાર ઉછળે છે ગાઈઝ અહીંયા. અને આ અમારે માણસ જે એક છે એ જઈ રહ્યા મસ્ત રીતે. એકદમ ઓન સીન કેપ્ચર નજારો છે ગાઈઝ. એટલો સુપર્બ ને પાણી એટલું મસ્ત આવે છે ને. અને અહીંયા જોઈએ હવે બીચ પર રામ લખવાની તો ઈચ્છા છે. અને એકદમ દરિયો તો તમે જુઓ ને જોરદાર. અહીંયાનો નજારો તો એકદમ જોરદાર. અને બધા ઊભા ઊભા અહીંયા જોઈ રહ્યા છે બીચ પર નજારો. મારે બી જવું હો હું બી આવીશ. જાઓ જાઓ પાણી જો ખાલી. ગાઈઝ અહીંયા સાંજનું ચપ્પલ તડાઈને જતું રહ્યું અને પાણી વધારે. ગાઈઝ અહીંયા અમે બાઇકમાં બેસી ગયા છે બીચ પર. પ્રિન્સુ પાપુ બંને બીચ પર બેસી ગયા છે અને એ રાઈડ કરશે. અને અહીંયા મોજા તો બહુ જ ઉછળે છે ગાઈઝ કેમ કે શંખના ટુકડા મળી ગયા છે અમને. અને બધાના પગ દેખો ગંદાદા એકદમ કેમ કે એક લહેર આવી અને બધાના પગ ભીના કરી દીધા. અને બહુ જ અહીંયા માટી માટી અને તડકો તો આ માંગવા વાળો છે ને અહીંયાથી શોધ છે. અહીંયા શંખના ટુકડા શોધીને બધાને વેચશે. આ અમે બીચ ઉપર પણ અહીંયા રસ્તામાં બીચ હતો ત્યાં આવીને મસ્ત મજા એન્જોય કરી થોડું. અને તડકો તો ગાઈસ બહુ જ છે ચલાતું પણ નથી કેમ કે પગ સોજાઈ ગયા છે સોમનાથ ફરી ફરીને. અને હવે અમે જઈશું ઓન ધ વે દ્વારકા અને દર્શન થાય તો અમે કરીને પછી ત્યાંથી નીકળી જઈશું સીધા અમદાવાદ કેમ કે મોડું પણ થાય છે અને બધાને થાક પણ. જો કે દ્વારકામાં ભીડ પણ વધુ છે એટલા માટે. તડકો છે અને આમને અહીંયા ટ્રેમ્પોલિંગ કરવું જો ઓલા દડા ઉપર બેસી જા. ઓલા દડા ઉપર એટલે તડકામાં ટ્રેમ્પોલિંગ કરવા મૂક્યા અહીંયા. અને અહીંયા અમારી હાલત તડકામાં બહુ જ ખરાબ થઈ ગઈ. અને આ ટ્રેમ્પોલિંગ કરવામાં જ પડ્યો જો. બહુ કુદકા મારે પગ ધરું છે. બધા નીકળી બાબુ ભૂત જેવા થઈને ગરમીના હવે નારિયેળ પાણી તમારે પીવું હોય તો ચલો. અને અમે અમારા પપ્પાની ફ્રેન્ડના વાડીને નારિયેળ બીચનો નજારો જોતા જોતા નારિયેળ પાણી. તડકો છે ને એટલે નહીં મજા આવતી નકર તો મજા આવી જાય. ગાઈઝ અમે પોરબંદર પહોંચી ગયા છે અને આગળનો નજારો બહુ જ મસ્ત છે ગાઈઝ. શું બતાવું તમે કેમ કે આગળ પહાડો છે અને અહીંયાથી થોડું થોડું દેખાય છે અને ધુમ્મસ ભર્યું પણ વાતાવરણ દેખાય છે દૂરથી મસ્ત. બધા જ થાકી ગયા છે. એમાં અમારા આ યલો ટી શર્ટ વાળો બહુ જ હેરાન કરે છે હમણાં પ્રિન્સ. આમ મોટું બતાવે તારું
और आ बाजू बैठो बैठो लोकेशन ज जुओ देखो गाइस क्या देखो ये लोकेशन हेलो गाइस સો ગાઈસ અમે લોકો દ્વારકા પહોંચવા આવ્યા છે અને ત્યાં વચ્ચે દરિયો દેખાઈ ગયો અને આ પહાડ જો કેટલું મસ્ત છે જગ્યા નાઈસ આમ જે પેલું પરિવાર રેડી થઈ ગયા છે હોનેસ્ટમાં અને હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા સુદર્શન બ્રિજ ઉપર અને ત્યાં જઈને ફોટા પાડવાના છે એટલે અમે કપડાં પણ ચેન્જ કરી દીધા છે જોકે દિવાળીના કપડાં જ અમે પહેરી લીધા છે મસ્ત અમે ખાલી અહીંયાનું ટ્રાફિક જુઓ દિવાળી જતી રહી તોય ટ્રાફિક ન જતું ચાલે જલ્દી આવા મારી મમ્મી લોકો આગળ રહી ગયા ને અમે બે બહેનો પાછળ રહી ગયા ગાઈસ જો આગળ જતા રે ભાગો હવે ફાઇનલી અમે પહોંચી ગયા છે બેટ દ્વારકા અને બ્રિજ પરથી પણ ઉતરી ગયા અને બ્રિજ ઉપર તો હમણાં ફોટા શૂટ કરાવીશું અત્યારે તો ખાલી અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ કેમ કે રાત પડવાઈ છે ને અંધારું થવાય છે તો પહેલાં મંદિરના દર્શન કરી લઈએ દ્વારકાધીશને અને પછી અમે જઈશું બ્રિજ ઉપર અત્યારે અમે રિક્ષામાં બેસીને જઈ રહ્યા છીએ બેટ દ્વારકા મંદિર તરફ અને આ હેલો ગાઈસ વાળો લટકી રહ્યો છે આગળ અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા ગાઈસ અને અહીંયા મસ્ત દર્શન કરીશું દ્વારકાધીશના અને પપ્પાને ફટાફટ જાય છે સાન અને પપ્પા ફટાફટ જાય છે અને મમ્મીને સ્નેહ પાછળ આવે છે અને હું અહીંયા અમે જઈ રહ્યા છીએ અહીંયા મંદિર આવી ગયું છે અને અમારે મોબાઈલ કેમેરા બધું અહીંયા જમા કરાવવું પડશે જોકે પપ્પા લઈને જ બહાર ઊભા રહેવાના છે અને પહેલાં અમે દર્શન કરીશું પપ્પા દર્શન કરવા જશે એટલે તમને દર્શન કરીને પછી મળીએ બેટ દ્વારકામાં સારી રીતે દર્શન થઈ ગયા અને બહુ ટ્રાફિક હતું જો તમારે આવવું હોય ને તો તહેવારમાં નહીં આવવાનું તહેવાર પછી આવવાનું તો તહેવારમાં બહુ ભીડ હોય છે તહેવાર પછી આવે ને તો ભીડ ના હોય જરાય તો અમારે સારી રીતે દર્શન થઈ ગયા અને હવે અમે લોકો જશું પહેલાં હા આ બંને ઊભા રહો થોડું આ બંને અહીંયા ઊભા રહ્યા છે અને ગાઈસ પહેલાં અમે લોકો બેટ દ્વારકા લીધું પછી દ્વારકા જઈશું કેમ કે છે ને અમે લોકો પહોંચ્યા તો અહીંયા 5 સાડા 5 એટલે પહેલાં અમે બેટ દ્વારકા લઈ લીધું પછી હવે સુદર્શન છે તો એ ફોટા પડાવશું પછી દ્વારકા જઈશું ગાઈસ આ છે બેટ દ્વારકાની ટ્રાફિક અને અહીંયાથી છે ને દ્વારકાધીશ મંદિરની ધ્વજા દેખાય છે સામે છે પણ અહીંયા શું કહેવાય મિરર છે ને તો ત્યાં દેખાય છે બારી જોડે તો ગાઈસ અમે મંદિરની બહાર આવી ગયા છે અને આ મંદિરની 52 ગજની ધજા છે અને અહીંયા બધા પાણીપુરી ખાવા રોકાઈ ગયા છીએ ગાઈસ અમે દ્વારકાધીશ મંદિરે બેટ દ્વારકા દર્શન કરી દીધા છે મસ્ત રીતે અને સોનાની દ્વારકા અમે જોઈ શક્યા નથી કેમ કે અમારે અત્યારે અંધારું થઈ ગયું ને ઉતાવળ થઈ ગઈ છે એટલે અને અમારે ખાસ કરીને એ કહેવાનું કે શાન આ હેલો ગાઈસ વાળો
ખોવાઈ ગયો તો મારા ભાઈનો છોકરો, એમાં અમે થોડું ટેન્શન હતું એટલે મેં બ્લોગ એટલો ઉતાર્યો નથી અને એ ખોવાઈ ગયો એટલા માટે. અને માળ મળ્યો છે અને પપ્પા એનું અત્યારે બોલ્યા હતા એટલે હવે એ સાથે જ રહેશે અને હવે અમે જઈશું સુદર્શન સેતુ બ્રિજ પર. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સુદર્શન સેતુ અને આ બધા ગાડીમાંથી ઉતરે છે અને ફાઇનલી સુદર્શન સેતુ બહુ જ મસ્ત લાગે છે guys. ત્યાં દરિયો છે પણ દરિયામાં કશું જ નહીં દેખાતું, કશું જ નહીં, બસ ખાલી લાઇટો નાની નાની દેખાય છે. એ છે બોટ બધી ગાઈસ. આ છે સુદર્શન સેતુ. અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને હવે મંદિર તરફ જઈએ છીએ. મંદિર થોડું દૂર છે એટલે ચાલી જઈએ છીએ અને પપ્પા પાર્કિંગ કરીને આવશે કાં તો પાર્કિંગમાં જ સૂઈ જશે એટલે અમે લોકો જઈએ છીએ ચાલીને ફટાફટ, કેમ કે 9 વાગે દ્વારકાધીશનું મંદિર બંધ થઈ જાય છે અને ત્યાં 8:30 પોણા 9 થઈ ગયા છે ઓલરેડી. આ છે દ્વારકા નગરી. અમે લોકો ક્યાંના ચાલીએ છીએ પણ મંદિર આવતું જ નથી. દ્વારકાધીશ એટલી પરીક્ષા કરે છે ને અમારી. ચાલતા ચાલતા જઈએ, પગ દુખી ગયા મારા ગાઈસ. બહુ દૂર છે મંદિર. આજે શું ગાઈસ, આ છે દ્વારકાની ગલીઓ નાની નાની. હાય ગાઈસ, હાય. હાય. હા, આ બધું ફરેલું હે નહીં, બધા ગોતતા ગોતવામાં. મને તો ખબર ભગવાન મંદિર બંધ ના થાય, બસ ખાલી દર્શન થઈ જાય. ગાઈઝ આ છે ફાઇનલી 56 સીડી, 56 પગથિયા દ્વારકાધીશના સ્વર દ્વાર. અને અહીંયા રેલિંગ બાંધેલી છે કેમ કે દિવાળી હતી એટલા માટે. અને ઉપરથી મંદિર તો દેખાતું નહીં હોય ગાઈસ, સોરી દેખાશે નહીં કેમ કે ઉપર બાંધેલું છે. અને આ બધા અંદર પગે લાગવા જાય છે. હું મોબાઈલ પકડીને ઊભી રહીશ, પછી હું થોડી વાર રહીને અંદર જઈશ. ગાઈસ કહેવાય ને કે અહીંયા કંઈક અલગ જ પોઝિટિવિટી આવે છે અંદર. આમ જતા દ્વારકાધીશને જોતા જ કંઈક અલગ પોઝિટિવિટી. અને અહીંયા છે તુલાદાન મંદિર. ગાઈઝ અમે આટલી પરીક્ષાની પછી દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે ફાઇનલી. મારી મમ્મી લોકો અંદર ગયા, બેન બધી અંદર ગયા, હું છેલ્લે રહી ગઈ. એ બધા ઉપર ગયા હશે, દેખાય છે અહીંથી, દેખાશે પણ નહીં ગાઈસ. આ કહેવાય ગાઈસ કૃષ્ણ ભક્તો. જો આ દ્વારકાધીશના ભક્તો આજે ઉમટ્યા છે બરાબરના. દિવાળી પતી ગઈ તોય હજુ બહુ જ બધા લોકો આવે છે દર્શન કરવા. હજુ મારો નંબર તો આવ્યો જ નથી ગાઈસ. ગાઈઝ અમે મસ્ત દ્વારકાધીશના દર્શન કરી લીધા અને હું સાન ગયા હતા. બહુ જ ભીડ હતી ગાઈઝ અને એકબીજાને ધક્કા મારતા હતા અને ઝઘડો કરતા હતા ત્યાં મંદિરમાં. અને મસ્ત રીતે દર્શન કર્યા પણ ભીડ બહુ જ છે ગાઈઝ. કોઈ તહેવાર પર આવું નહીં. અને હા, અમારા પ્રિન્સભાઈ જેમને અમે લઈ ગયા હતા પણ અડધેથી પાછા મંદિરમાંથી અમે બહાર કાઢ્યા છે. કૃષ્ણ દર્શન તો થોડા દૂરથી થયા, બહુ ભીડ હતી એટલા માટે. થોડા દૂરથી શું બહુ દૂરથી કર્યા, બસ ખાલી એમની પાંખડી દેખાતી હતી અને અહીંયાથી કંઈ લેવા ઊભા રહ્યા છે. મેં તો બહુ દૂરથી દર્શન કર્યા, બસ ખાલી સાન ને મારી બેન જઈને આવ્યા, પિન્સુ અને મારી મમ્મી તો ગયા જ નથી કેમ કે બહુ જ ભીડ હતી. દ્વારકાધીશનું મંદિર તો નહીં બતાવ્યું પણ અહીંયાથી 52 ગજની ધજા દેખાય છે, એના દર્શન તમે જરૂર કરજો. ગાઈસ આ છે બ્રહ્મકુંડ. ગાઈસ બધે દર્શન કરી લીધા. હવે જશું અમે લોકો અમદાવાદ. આખી રાત અમે ગાડી ચલાવીને જશું અમદાવાદ. ગાઈસ દ્વારકા નગરી અહીંયા ઉપરની સાઈડ
કોઈની ગોદ ભરાયનું પ્રોગ્રામ. ગાઈસ આ છે નાઇટ વ્યૂ દ્વારકાનું. અહીંયા વસવાનું મન થાય પણ વસી ના શકાય ગાઈસ. અહીંયાની પોઝિટિવિટી જ કંઈક અલગ છે. ગાઈસ રાતના 10 વાગ્યા છે તોય આટલું ટ્રાફિક છે દ્વારકામાં. લાગતું જ નથી કે રાત પડી હશે, લાગે છે સવાર પડી છે સાચેમાં. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે અહીંયા જાગી ગયા છે. પ્રિન્સ પણ આખી રાત સુઈને જાગી ગયો છે. આખી રાત ગાડી ચાલી છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ચોટીલા અને આ બંને પણ ઊંઘી ગયા છે. પહેલો તો જાગી ગયો છે અને આ ઊંઘી રહી છે. ગાઈસ અહીંયાથી અમે બગોદરા થી લાલ જામફળ લઈ લીધા છે. જો કે અમદાવાદ જઈએ છીએ એટલે અહીંયા લાલ જામફળ હતા તો અમે લઈ લીધા છે લાલ જામફળ અને અત્યારે ખાઈએ છીએ લાલ જામફળ. અને આજ પણ ખૂબ જ અંધારો છે ગાઈસ અહીંયા. ઓકે બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.